નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પાર્ટી હોય, ફંક્શન હોય કે કશે પણ આપણે બહાર જવાનું હોય તો આપણે હળવો મેકઅપ તો ચોક્કસપણે કરતા હોય છે. હવે એકવાર તમારા ચહેરા ઉપર તમે આ મેકઅપને એપ્લાય કરો છો તો એને દૂર કરવો પણ જરૂરી છે. ગમે એટલા થાક્યા હોય, ગમે એટલા કંટાળ્યા હોય, પરંતુ ચહેરા ઉપરથી જો તમે આવા મેકઅપને દૂર નથી કરતા, મેકઅપને સાફ નથી કરતા તો તમને ચોક્કસપણે સમસ્યા થઈ શકે છે. ચલો આજે આપણે જાણીશું કે ઉનાળાની આ ઋતુમાં, આવા ગરમ દિવસોમાં તમે પોતાના ચહેરા ઉપર લાગેલા મેકઅપને સરળતાથી દૂર કઈ રીતે કરી શકો. તો ઉનાળામાં મેકઅપ રિમૂવ કરવાની સરળ ટિપ્સને આજે આપણે જાણીશું. હવે મેકઅપ લગાવો એટલે દૂર કરવું પડકારજનક બનતું હોય છે, પરંતુ આજે આપણે કેટલીક એવી યુક્તિ જણાવીશું કે જેને કારણે મોંઘા મેકઅપ રિમૂવરની જરૂર તમને નહીં પડે. હવે મેકઅપ રિમૂવર ફક્ત મેકઅપ સાફ કરતું હોય છે, પરંતુ એ તમારી ત્વચાની કાળજી નથી લેતું. મેકઅપ રિમૂવર પર પૈસા ખર્ચો છો એને બદલે તમે ઈચ્છો તો તમે ઘરે રહીને ઉપલબ્ધ વસ્તુઓની મદદથી ચહેરાને સાફ કરી શકો, જેનાથી તમને ત્વચા ચમકતી મળશે. ચલો જાણીએ કે એ કેવી રીતે. સૌથી પહેલાં વાત કરીએ કાકડીના રસ વિશે. ઉનાળામાં ચહેરા ઉપરથી મેકઅપ દૂર કરવા, તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવા કાકડીના રસનો ઉપયોગ કરો. આ કુદરતી મેકઅપ રિમૂવર સેન્સિટિવ સ્કિન માટે આદર્શ છે. હવે કાકડીનો રસ તમારા ચહેરા ઉપર લગાવો અને 15 મિનિટ માટે છોડી દો. બાદમાં ચહેરા ઉપર હાથથી હળવે હાથે માલિશ કરો અને ધોઈ કાઢો. કાકડીનો રસ ફક્ત મેકઅપ જ નહીં દૂર કરે, પરંતુ તમારી ત્વચાને ઠંડક આપશે, તમારી ત્વચાને સાફ પણ કરશે. આ સિવાય દૂધ. મિત્રો, દૂધમાં લેક્ટિક એસિડ છે જે તમારી ત્વચાના છિદ્રોમાં પ્રવેશ કરશે. હવે મેકઅપ હોય, ગંદકી, બેક્ટેરિયા, મૃત કોષો, બ્લેકહેડ્સને પણ સાફ કરશે. આ જે દૂધ છે એ તમારી ત્વચાને પોષણ આપે છે અને એને મજબૂત અને નરમ રાખે છે. જો તમે તમારા ચહેરા ઉપર કાચું દૂધ લગાવો છો તો એના પણ તમને પરિણામ જોવા મળશે. દૂધમાં રૂ બોળીને તમે ત્વચા ઉપર લગાવી શકો. 10 મિનિટ માટે છોડી દો અને બાદમાં સ્વચ્છ પાણી વડે એને ધોઈ કાઢો. એ સિવાય નારિયેળ તેલ. તો આ નારિયેળ તેલ મેકઅપ રિમૂવર તરીકે સારી રીતે કામ કરે છે. પાણી તરત જ મેકઅપને દૂર કરશે. થોડો ટીપા આ તેલના લઈ લો અને ચહેરા ઉપર હળવે હાથે મસાજ કરો. તમે જોશો કે બધો જ મેકઅપ સરળતાથી ઉતરી જશે. ભીના ટુવાલથી પણ તમે ચહેરાને સાફ કરી શકો. તમારી ત્વચાને સ્વચ્છ સુંદર રાખવા નારિયેળ તેલનો ઉપયોગ પણ કરી શકાય. તો દર્શક મિત્રો, જો તમે આ ઋતુમાં મેકઅપ કરવા ઈચ્છો છો, પરંતુ એને સાફ કઈ રીતે કરી શકાશે એ ચિંતામાં છો, તો ચિંતા કરવાની જરૂર નથી. આ સરળ રીતની મદદથી તમે ત્વચા ઉપરના મેકઅપને દૂર કરી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.